આજે મારા હાથમાં આવી ગયા મેંદાનું પેકેટ, મીઠા મોરો અને તેલ નાખ્યા વગર લોટ બાંધી લીધો. પછી લઈ લીધી એક ગાજર, અડધી પત્તાકોબી અને એક શિમલા મરચો. અને ખમણીથી ખમણી પણ શકાય અને મિક્સરમાં જાડો જાડો પીસી પણ શકાય. આદુ, મરચા અને લસણને બારીક કટ કરી લીધા અને આ કાળા મરીને ખાંડણીમાં કૂટી લીધા. આ જગ્યાએ મેં એક લીલી ડુંગળીનો સફેદ ભાગ અને એક ટુકડો પનીર પણ એડ કરી દીધો તો એનાથી આનો ટેસ્ટ ઓર વધી જાય. આમાં મેં તેલની જગ્યાએ બટરનો યુઝ કર્યો અને એમાં બધા જ વેજીટેબલ સરસ સાંતળી લીધા અને પછી મીઠો, કારા મરી પાવડર અને ઉપરથી પનીર પણ એડ કરી દીધો. પછી આ લોટમાંથી બનાવી પતલી પતલી રોટલી. અને મારે અત્યારે નાની નાની મોમોસડી બનાવવી હતી એટલે મેં ગ્લાસનું શેપ આપ્યો. તમારે મોટા મોટા મોમોસ બનાવવા હોય તો વાટકીનું શેપ આપી દેજો. માર્કેટમાં 2 પ્રકારના શેપમાં મોમોસ મળતા હોય છે, તમને જે ગમે એ એક શેપ આપી દેજો. મેં અત્યારે 2 શેપમાં બનાવી લીધા. પાત્રા બનાવવાની પ્લેટમાં તેલ લગાવીને બધાય મોમોસ સેટ કરી દીધા અને પાછો ઉપરથી પણ તેલ લગાવી દીધો અને 20 મિનિટ માટે મૂકી દીધા સ્ટીમ થવા માટે. આ મોમોસની ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે ટમેટો સોસ અને શેજવાન ચટણી મિક્સ કરી લીધા અને મારા મોમોસ બનીને થઈ ગયા રેડી.